મહાનગરપાલિકા ચીફ ઓફિસર સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો। ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકામાં મંગાભાઈ ગોવિંદભાઈ ચૌહાણ નગરપાલિકા કચેરીમાં સ્લમના 562 પરિવારને આપવામાં આવેલ નોટિસને લઈને રજૂઆત કરવા માટે ગયા હતા। ત્યારે ચીફ ઓફિસર નીલકંઠ હલગણભાઈ તથા બિપિનભાઈ સંઘવી અને વ્રતભાઈ બાંભણિયા દ્વારા જ્ઞાતિ વિશે હળધૂત કર્યા હોવાના આરોપ સાથે 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે। જ્યારે સામા પક્ષે મહુવા મહાનગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠ પ્રભુદાસ અનગણે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે પોતાની ઓફિસમાં હાજર હતા તે વખતે મંગાભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ટાઉન પ્લાનિંગના ચેરમેન હોય અને મહુવા નગરપાલિકા વિસ્તારની બાંધકામની ફાઇલો નગરપાલિકામાં મંજૂરી માટે આપેલ જે કાયદેસર ન હોય તેમ છતાં ગેરકાયદેસર રીતે મંજૂર કરાવવા માંગતા હોય પરંતુ નિયમો અનુસાર મંજૂર થઈ શકે તેમ ન હોય તેથી ફરિયાદીએ તેઓને ના પાડેલ હોય, જેનું મન દુઃખ રાખી અને ફરિયાદી ચીફ ઓફિસરને કાયદેસરની ફરજ પરી બીભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે। પોલીસે સાંજના કોઈપણ સમયે બંને પક્ષની ફરિયાદ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।